જૂનાગઢમાં સંહિતા મહિલા મંડળ દ્વારા શનિવારે ખરડેશ્વર વાડી ખાતે માટીના ગણપતિ બનાવવાનો એક તાલીમ વર્ગ યોજાયો હતો. વીણાબેન પંડ્યા દ્વારા સ્થાપિત સંહિતા મહિલા મંડળનું સંચાલન અત્યારે ચેતનાબેન પંડ્યા અને તેની સાથી ટીમ કરે છે. છેલ્લા 3 વર્ષથી આ સંસ્થા દ્વારા માટીના ગણપતિ બનાવીને લોકો ઘરમાં માટીના ગણેશજીનું સ્થાપન કરે અને એ રીતે ઇકો ફ્રેન્ડલી ગણપતિના માધ્યમથી વિનાયક દેવની આરાધના કરે તેવો સંદેશ આપવામાં આવે છે. ખરડીવાડી વાંજાવાડ ખાતે શનિવારે મોટી સંખ્યામાં બહેનોએ માટીના ગણપતિ બનાવ્યા હતા. મહત્વની બાબત એ છે કે 5 વર્ષની નાની દીકરી કે જે ગણેશ ભક્ત છે એમણે પણ પોતાના હાથે ગણપતિજી બનાવીને પોતાના ઘરમાં સ્થાપન કરવાનો નિશ્ચય વ્યક્ત કર્યો હતો. ખરડીવાડીના પ્રમુખ કિશોરભાઈ પંડ્યાએ કહ્યું કે શ્રાવણ માસના દરેક સોમવારે ખરડેશ્વર મહાદેવને સુશોભન અને શણગાર કર્યા બાદ અમાસને દિવસે પણ દીપમાળા અને મહાઆરતીનું આયોજન થયું અને એ જ સમયે શિવજીને વિદાય આપવાના દિવસે માટીના ગણપતિ અમારા સમાજની વાડીમાં બન્યા એ અમારા સમાજ માટે પણ ખુશીની બાબત છે. મોટી સંખ્યામાં લોકોએ માટીના ગણેશ બનાવવાની તાલીમ લીધી હતી અને ગણપતિ મહોત્સવમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ સ્થાપન કરવાનો સંકલ્પ લીધો હતો. હું ભાવનાબેન આર જોશી સંહિતા મહિલા મંડળ તરફથી આજે ગણપતિ દાદા બનાવવાનો વર્કશોપ રાખેલો હતો. એમાંથી નાનાથી મોટા અનેક બહેનોએ ભાગ લીધો. 51 બહેનોએ ભાગ લીધો હતો. નાના બહેનો પણ હતા, મોટા બહેનો પણ હતા અને બધાએ બહુ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. અમે દર વર્ષે આ રીતે અહીંયા ગણપતિ બનાવવા માટે આવીએ છીએ અને અમને ખૂબ મજા આવે છે. બહાર તો બધી મૂર્તિ તૈયાર તો મળતી જ હોય, પણ જે હાથે બનાવીને જે સ્થાપના કરીને એનો આનંદ કંઈક અલગ છે અને આપણને આનંદ આવે અને ભગવાનને પણ ઉપરથી આનંદ આવે કે મારી દીકરી કેટલું સરસ કામ કરે છે. એટલે આ એક પ્રેરણારૂપ અને એક આવકારદાયક પગલું છે અને અમને આજ ખૂબ મજા આવી. આજે અમારા બધા બહેનોએ સાથે મળી અને અમે બધાએ ગણપતિ દાદા બનાવ્યા અને આવી રીતે દર વર્ષે અમે આ રીતના ભાગ લેતા જ રહીશું. અમારા આ વર્કશોપમાં જણાવતા અમને ખૂબ જ ખુશી થઈ છે કે 5 વર્ષથી દીકરી લઈ અને 75 વર્ષના વડીલ બહેનોએ પણ ખૂબ જ ધાર્મિક લાગણીને રાખી અને આ ગણપતિ દાદા બનાવવામાં ભાગ લીધો હતો. મારું નામ એન્જલ છે અને મેં આ ગણપતિ દાદા બનાવ્યા છે. મને બહુ મજા આવી અને હું અહીંયા હર સાલ આવીશ અને મેં અહીંયા જાતે બનાવ્યા. હું કિશોરભાઈ પંડ્યા, જૂનાગઢ ખરડેશ્વર જ્ઞાતિનો પ્રમુખ. અમારે જ્ઞાતિની વાડીમાં ખરડેશ્વર દાદા બિરાજમાન છે, જેના 33 વર્ષ થઈ ગયા છે. દર વર્ષે અમારે શ્રાવણ માસની અંદર સવારમાં રુદ્રી, પ્રાઇવેટ રુદ્રી તેમજ અભિષેક કાર્યક્રમ ચાલુ જ હોય છે. અમારા યુવકો દ્વારા દર સોમવારે અને આડા દિવસે પણ ભવ્ય શૃંગાર આરતી સાથેનું આયોજન કરવામાં આવે છે. શક્ય હોય ત્યાં સુધી સાંજે જે દાતાઓ આવે એમના દ્વારા ફરાળનું પણ આયોજન કરવામાં આવે છે. આજે શ્રાવણ મહિનાની છેલ્લી અમાસ એટલે શનિશ્ચરી અમાસ કહેવાય. આ દિવસે આજે અમારે ખરડેશ્વર મહાદેવને સમક્ષ એમના આજે ફૂલોનો શણગાર સાથે દીપમાળાનું આયોજન કરેલ છે.